મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના ડબકા ગામમાં પાણીની સમસ્યા વર્ષોથી સર્જાય છે। સમયસર પાણી આવતું નથી। 10 દિવસ થઈ જાય છતાં પાણી આવતું નથી। વાલ્મીકી સમાજને પાણી માટે વલખા મારવા પડે છે। લિખિત મૌખિક રજૂઆતો કરી છતાં પણ કોઈ સમસ્યાનું નિરાકરણ થતું નથી। અધિકારીઓ તેમના બહેરાકાને કોઈ સાંભળવા તૈયાર નથી। માટે અખિલ ભારતીય SC/ST એકતા મંચ ગુજરાત પ્રદેશ સચિવ મનીષભાઈ સોલંકી, અખિલ ભારતીય SC/ST એકતા મંચ બરોડા જિલ્લા અધ્યક્ષ અંબાલાલ સાહેબ, ઉપાધ્યક્ષ તેમજ વેલકમ ગુજરાત ન્યૂઝ પત્રકાર મનોજ સોલંકી તેમજ મહિલા વિંગના અધ્યક્ષ ભાવનાબેન, કૌશિકભાઈ, બરોડા જિલ્લા સચિવ વિઠ્ઠલભાઈ સાહેબ, ચંપાબેન આ સર્વે કાર્યકર્તાઓ ભેગા મળી પાદરા TDO સાહેબને લેખિતમાં રજૂઆત કરી અને પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ થાય એ રીતની રજૂઆત કરી। બ્યુરો રિપોર્ટ મનોજ સોલંકી। બીજી પર પાણીની સમસ્યા છે। હવે પ્રોબ્લેમ એ રીતનો છે કે જે મારું ઘર જે જગ્યા પર છે ને એ ઓલરેડી ટેકરા પર છે અને જે પાણીની લાઈન કહેવાનો મતલબ પંચાયત તરફથી ગયેલી છે અને પાછળથી કહેવાનો મતલબ ઘણી 150-200 મીટરનું ડિસ્ટન્સ છે એની અંદર કે જેને લઈને કહેવાનો મતલબ પાણીનું જે પ્રેશર જે મળવું જોઈએ ને એ મારાથી પહોંચતું જ નહીં। એટલે એ મોટો મુદ્દો તો એ જ છે કે જે સીધી લાઈનની અંદર પાણીનો જે પ્રેશર આવવું જોઈએ ને એ પાણીનું પ્રેશર આવતું છે નહીં। એટલે મારે એ રિક્વેસ્ટ છે કે પંચાયતે ગમે તે રીતે કહેવાનો મતલબ જે બી વસ્તુની અંદરથી કામગીરી કરીને એ રીતે આપવી જોઈએ કે જેથી મને પાણી મળવું જોઈએ। બસ મારી એ જ વસ્તુની અભિપ્રાય છે। જય ભીમ, જય ભારત, જય સંવિધાન। બોલો, શું સમસ્યા છે તમારી? જય ભીમ, જય ભારત, જય સંવિધાન। મારું નામ મનીષ કુમાર સોલંકી છે। હું ગુજરાત પ્રદેશ મહાસચિવ છું, અખિલ ભારતીય ST/ST એકતા મંચ ગુજરાત, રજિસ્ટર નંબર 1409। અને સમસ્યા એ વસ્તુની છે, પાણીની સમસ્યા છે। આજે ઘણા સમયથી વાલ્મીકી વાસ આંબેડકરનગર 2માં પાણીની ઘણી સમસ્યા છે। વારંવાર કહેવાનો મતલબ પંચાયતમાં મૌખિકમાં રજૂઆત કરેલી છે, પણ આજ દિવસ સુધી એ પાણીનું કોઈ પણ કહેવાનું સોલ્યુશન આવેલું છે નથી। એના અનુસંધાનમાં આજે અમે લોકો 13/5/2024ના ડબકા ગામ પંચાયતની અંદર અરજી આપવા માટે આવેલા છે, પણ તલાટી સાહેબ છે નહીં। તલાટી સાહેબ હવે કંઈ કામના અનુસંધાનમાં કંઈ ગયા છે એટલા માટે છે નથી અને પંચાયત અત્યારે ઓલરેડી બંધ છે। તો આ અરજી જે આપવાની છે, હવે અમે લોકો એ વિચારીએ છીએ કે અરજી આવા આપીએ ગઈ તો અમારી કમિટી દ્વારા એ લોકો નક્કી કર્યું છે કે તાલુકા પંચાયતમાં જઈને અરજી આપીએ આપણે। જય ભીમ, જય ભારત, જય સંવિધાન। આગળ તમે રજૂઆતો કરી તો જવાબ શું મળ્યો હતો તમને? અત્યાર સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો જ છે નહીં। કોને રજૂઆત અને બસ ખાલી કહેવાનો મતલબ આશ્વાસન મળે છે કે ભાઈ તમારું કામ થઈ જશે। રજૂઆત તમે કોને કરી હતી? રજૂઆત કહેવાનો મતલબ શું છે કે તલાટી સાહેબને મેં ટેલિફોનિક કહેવાનો મતલબ રજૂઆત કરેલી છે, તો એમણે કીધું કે તમારું જે બી સમસ્યા છે એ સમસ્યા જે છે પાણીની એ સમસ્યાનું અમે સમાધાન કરીશું, પણ અત્યાર સુધી સમાધાન થયું છે નથી। અને મારી રિક્વેસ્ટ છે કે કહેવાનો મતલબ આ પાણીની અવારનવાર રજૂઆતો જે કરીએ છીએ ને એ કહેવાનો મતલબ ખોટી છે અને કરવી જ ના જોઈએ। કેમ કે યાર એક વસ્તુ છે, લોકશાહી દેશ છે, બરોબર છે, ભારત દેશનું બંધારણ એ કહી રહ્યું છે કે ભાઈ અમારા આર્ટિકલ 46ના હિસાબે કહેવાનો મતલબ સામાજિક શૈક્ષણિક અને આર્થિક હિતોની લીધે રાજ્ય સરકાર બંધાયેલી છે, તો આ વસ્તુ જે જરૂરિયાત વસ્તુ છે થવી જ જોઈએ, પણ નહીં થતી। ઘણી પાણીની રજૂઆતો કરીને છે ને હવે ઓલરેડી અમે બી કંટાળી ગયા છે। છેલ્લા 7 વર્ષથી હું પાણી છે ને કહેવાનો મતલબ પીવાનું છે ને વેચાતું લેવા લઈએ છે। ઘર વપરાશનું પાણી તો બહુ દૂરની વાત છે, અઠવાડિયું 10 દિવસ સુધી પાણી આવતું નથી। પાણી આવે છે તો કહેવાનો મતલબ પાણીનો કોઈ સમય નક્કી છે નહીં, અનિયમિત પાણી આવે। રાતે 11 વાગે પાણી છોડે છે, જ્યારે બધા હોઈ ગયા હોય ત્યારે કહેવાનો મતલબ પાણી છોડવામાં આવે। તો ભાઈ પાણીનું શેડ્યુલ બનાવવું જોઈએ અને કહેવાનો મતલબ પાણી વિશે કહેવાનો મતલબ સમય આપો કે ભાઈ આ સમયે અમે પાણી છોડીશું। બસ આ જ વસ્તુની મારી રજૂઆત છે। તમે શું કહેવા માંગો સાહેબ? બોલો। અખિલ ભારતીય SC/ST એકતા મંચ 1409 બરોડા જિલ્લા અધ્યક્ષ અંબાલાલ સોલંકી। આ ડબકા ગામમાં મનીષભાઈ સાહેબની અમારી સંસ્થાને જાણ કરવામાં આવી છે કે અમારા ડબકા ગ્રામ પંચાયતની અંદર પાણીની સમસ્યા બહુ વધી રહી છે। છેલ્લા ઘણા વખતથી રજૂઆત કરીએ છીએ છતાં કોઈ જવાબ મળતો નથી। તો આજે અમારા સંસ્થાના માધ્યમથી તલાટી કમ મંત્રી સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ, પણ આ પંચાયત ઓફિસો તાળું દેખાય છે। હવે અમારે રજૂઆત ક્યાં જવું, ક્યાં કરવી રજૂઆત? અને આવી સમસ્યા તો ચાલ્યા કરશે તો પછી આ ગ્રામજનોનું શું થશે? તો આવી નિષ્કાળજી તો હોવી જ ના જોઈએ અને અમે અહીંયાથી પાદરા તાલુકા પંચાયતમાં જઈએ છીએ રજૂઆત કરવા માટે। બેન, તમે શું કહેવા માંગો? જે પાણી તો લેડીઝોને ખાસ કરીને જરૂરત હોય છે, ઘરે કોઈ પણ મહેમાન આવે તો પણ પાણીની જરૂરત પડતી હોય છે, પણ પાણી અહીંયા છેલ્લા અઠવાડિયાથી નથી આવી રહ્યું। તે બહુ જ મોટી સમસ્યા છે અને સરપંચશ્રી, તલાટી મંત્રીશ્રીને હું તો એક જ રજૂઆત કરીશ કે નિયમિત એક શેડ્યુલ બનાવો પાણીનું। સવારના 7 વાગ્યાથી તમે 2 કલાક આપો તો હોય ને 3 કલાક આપો તો એવી રીતે પાણી છોડવું જ જોઈએ। તમારું નામ અને હોદ્દો? મારું નામ સોલંકી ભાવના, મહિલા અધ્યક્ષ વિંગ, SC/ST એકતા મંચ, રજિસ્ટર નંબર 1409।